જય શ્રી કૃષ્ણ. શ્રીનાથજી ચરિત્રામૃતમાં આજે આપણે સાંભળશું શ્રીજી અને કુંભનદાસજીની ફરી એક અત્યંત ભાવુક અને સ્નેહભરી લીલાનો ભાગ 5 અને 6. તો પછી હવે મારે સીધા મુખિયાજીનો જ ઉપાય કરવો પડશે. નાના કુંભના, તેઓ તો ભલા ભોળા, સીધા સાદા વિદ્વાન પંડિત છે. મને એમને માટે માન છે, પરંતુ એમના તરફથી મને એક જ ત્રાસ છે, અને તે એ કે તેઓ મને સદાય ધ્રુજતો રાખે છે. અત્યારે પણ તું જો હું કેવો ધ્રુજી રહ્યો છું, કહેતા શ્રીનાથજીએ દાંતેથી કડકડાટી બોલાવી. અરે હા લાલા, આવેશમાં મને ધ્યાન જ ના રહ્યું કે તું ઠંડા પવનમાં ધ્રુજી રહ્યો છે. ચાલ, તું પાછળ વાડામાં ચાલ, ત્યાં તાપડું બળી રહ્યું છે, કહેતા કુંભનદાસ શ્રીનાથજીને હસ્ત ઝાલીને ખેતરમાંની ઝૂંપડીની અંદર થઈને પાછળ વાડા જેવું બનાવ્યું હતું અને ગાય બાંધી હતી ત્યાં લઈ ગયા. શિયાળાના તાપડું ધીમે આંચે બળી રહ્યું હતું. એમાં લાકડાના અને છાણાના બીજા ટુકડા નાખી આંચને પ્રજ્વલિત કરી એક મૂળો પડ્યો હતો, એને તાપડા નજીક ખેંચીને એના પર શ્રીનાથજીને બેસાડ્યા. બોલ, હવે કહે કે મુખિયાજીનો શું ત્રાસ છે? કુંભના, એ પંડિતને મારા મુકુટ કાંચનીના શૃંગારમાં એવી આસક્તિ છે કે કોઈ પણ ઋતુમાં મને એ બસ કાચની જ ધરાવે છે. પોષ મહિનાની આવી કડકડાતી ઠંડીમાં જો હું કાચની ભેર જ છું. અરે એ પણ હું સહી લઉં છું, પરંતુ મહા મુસીબત તો એ છે કે એ સંન્યાસી પંડિતને મારા અંગે ચંદન સમર્પવું બહુ ગમે છે. ગ્રીષ્મ ઋતુમાં તો ઠીક છે, પણ આ તો જો ચોમાસામાં અને શિયાળામાં પણ ચંદનના લેપનો વાટકો સવારે, બપોરે, સાંજે હાથમાં લઈને તૈયાર જ ઊભા હોય છે. તું જ જો, આવા તાપણાની સામે બેસીને હું કેવો ધ્રુજી રહ્યો છું. લાલા, હમણાં આવું હું, કહેતા કુંભનદાસ ઝૂંપડીમાં ગયા અને અંદરથી એક તપેલી અને ધાબળો લેતા આવ્યા. તપેલીમાં પાણી ભરીને એને તાપડા પર ગોઠવી અને ધાબળાની ધડી ખોલીને શ્રી ગોવર્ધન ધરણના સમગ્ર શ્રી અંગે કસીને વીંટાળી દીધો. ફક્ત મુખ જ દેખાય એ રીતે. જૂનો ધાબળો ઘણા સમયથી ફાટી ગયો હતો, એટલે ગઈકાલે જ બજારમાંથી આ નવો ધાબળો ખરીદ્યો છે. તારા હાથે એનું ઉદ્ઘાટન થયું. લાલા, તારી રેશમી ગઠણ જેવો એ સુંવાળો નથી. બરછટ છે એટલે ખૂંચતો હશે, પણ હવે તારી ધ્રુજારી ઓછી થઈ કે નહીં? જય શ્રી કૃષ્ણ.